बोलिए श्री रामचंद्र भगवान की जय। श्री बाल कृष्ण लाल की जय। हनुमान जी महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविडं त्वमेव सर्व मम देव आये हनुमंत बिराजिए कथा कौमति अनुसार प्रेम सहित गादी धरु पधारो पवन कुमार। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् लक्ष्मीकान्तं कमलनयनं योगभीध्यानगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णं वयं नमः। बोलिए श्री रामचंद्र भगवान की जय। આપણે કથામાં જોયું કે ચિત્રલેખા અનિરુદ્ધનું હરણ કરીને લાવી અને ઓખા સાથે એનું મેળાપ કરાવી। પછી કળું 21મું ચાલુ થાય તે ઓખા કહે છે ચિત્રલેખાને તે આપ્યું પ્રાણનું દાન સખી કહીને કેમ બોલાવું તું છે દેવી સમાન। દીપક જાગતો કરીને કન્યાએ પરણ્યાની પાસે આવી કે શું સુતા નિંદ્રાવત સ્વામી હિંડોળે સુહાવી। કામ કુંવરને આસી નિંદ્રા શું સારું લાગે દૂરપંથી કંત પધાર્યા તો એ સુતા નવ જાગે। રજની અલ્પ રહી છે રાણા એટલે કે રાત થોડી રહી છે રાણા ઊંઘતે તમને આસી જોને સખી એ ધિયા દિશે છે કુંભકર્ણના ઉપાસી। ઊંચે સ્વરે જઈને બોલાવે ચરણ નેપુર વગાડે
હસિયા મીસે હિંડોળો હલાવે તોય ન એ આંખ ઉઘાડે. વાયુ ઢોળને ચરણ તળાશે મુખ કરે સ્તવન. એવે સમયે અનિરુદ્ધને આવ્યું નિંદ્રા વશમાં સ્વપ્ન. કોઈક નારી મુજને લાવી છે હિંડોળો કરીને હરણ. એકાંત વાસમાં રાજકન્યાનું કીધું મેં પાણી ગ્રહણ. તેના પિતાએ મુજને બાંધ્યો હાકતે 14 વાગી. લાવ્યા ભોગળ મારું સેનાને સાચે તે ઉઠ્યો જાગી. હસી ખસી ઓખા રહી અડગી હાકી ઉઠ્યો આ સુઈ. અનિરુદ્ધ ગાભરો થઈને કહે ક્યાં આવ્યો છું હું. હિંડોળો નિશ્ચય મારો ન હોય એ મેળી મારી. દાસી 4 દિસતી નથી એટલે કે દેખાતી નથી. આ બે કોણ રાજકુમારી. ઓખાએ ચિત્રલેખાને પહેરી તે બોલી શિર નામી કે હું તમને હરી લાવી છું ક્રોધ ન કરશો સ્વામી. કે આ બાળા છે બાણાસુરની ઓખા છે એનું નામ. સપનાંતરમાં હરી ગયા છો તમ આવે થયો વિશ્રામ. આ નારી પ્રભુજી તમારી સમાવો તનનો તાપ. સ્ત્રી ભરથાર બને રહો છાના ન જાણે એનો બાપ. વચન સાંભળી વિધાત્રીના ચડી અનિરુદ્ધને રીસ. શું કરું જે ખડગ નથી નહીં તો છેદત બનેના શીશ. અનિરુદ્ધ કહે કે ગામ મુકાવ્યું ને ધામ મુકાવ્યું રે કુટુંબ સ્વજન. કેમ વરું અસુરની કન્યા હું જાદવ કુળનો તન. પરું જોઈને ઓખા કહે છે કે જાદવ કુળ તો પવિત્ર. વિચારીને બોલો નાથજી જાણું પિતા મહાના ચરિત્ર. રીછ સુતાને કુંજા દાસી તેથી હું નથી નરતી. તાત તમારો પરણીને લાવ્યા તે તો પ્રગટ નથી કરતી. અનિરુદ્ધને તો હાસ્ય આવ્યું એની રીસ ગઈ ઉતરી. અવળે મુખે સૂરે બોલો છો જુઓને પાછા ફરી. એવે સમયે ઋષિ નારદ આવ્યા ઈશ્વરની ઈચ્છાએ. ગાંધર્વ વિવાહ તક્ષણ કીધો પરણાવ્યા વરકન્યાએ. વરકન્યા પરણાવ્યા નારદ થયા અંતર ધ્યાન રે. નર નારી સુખ ભોગવે ઇન્દ્ર ઇન્દ્રાણી સમાન રે. નર નારી આનંદ ઘણો વધ્યો પ્રેમ અપાર રે. વિધાત્રી તુજને નમો મુજને મેળવ્યો ભરથાર રે. કડવું 22મું. સુખજી બોલ્યા પરમ વચન કે સાંભળ પરીક્ષિત રાજન. મળી બેઠી દેવું સૈયારી બોલી વચન કોંભાળ કુમારી. સુખ ભોગવે શ્યામાની સ્વામી ચિત્રલેખા કહે છે શિર નામી. અન બેનું આપે છે રાય ત્રીજું માણસ કેમ સમાય. તમે નરનારી પીડા કીજે બાઈ મુજને તો હવે જાવા દીજે. રડતી ઓખાતે વળતું ભાગે કે બાઈ કેમ જેવું તુજ પાંખે. તમે તાતને ઘેર ન જવાય જો જાઓ તો વાત ચર્ચાય. રહી એકઠા દહાડા નિગમશું એટલે કે કાઢશું. આપણે ત્રણેય વેચીને અન્ન જમશું. બાઈ રહીશ કદી હું ભૂખી નહીં તુજને થાવા દઉં દુખી. તને આપીશ મારો ભાગ નથી હમણાં જવાનો લાગ. દુઃખ થાશે તો થાવા દઈશ પણ નહીં દઉં બેનડી તને જાવા. ચિત્રલેખા કહે કે સુણ સાણી રખે આંખે તું ભરતી પાણી.
પ્રધાન પુત્રી કહેવાઉં છું હું માત્ર, હું છું બ્રહ્માણી માનવ ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, માટે મેળવ્યા સ્ત્રી ભરથાર. એમ કહીને થઈ એ અદર્શન એટલે કે અંતર ધ્યાન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ રોઈ આંખો ભરી, કંથે આસના વાસના કરી. સ્વામીએ સંબોધી નારી, સુખે વિધાત્રી મેલી વિસારી. દેવને વિસરી વિજોગની પીડા, નર નારી કરે કામ ક્રીડા. આસન ભેદે બને છે પૂરા, નર નારી રતિ જુદે સુરા. બેની છે ચડતી જોબન કાયા, પ્રતિબંધને બાંધી માયા. સ્નેહ અરણવ ઓખા નારી, જીલે અનિરુદ્ધ નાથ બિહારી. જે જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો વૈશાખ માસ. જાળીએ બાળીએ વાયુ વાયે, તેમ તેમ હર્ષ અધિક તે થાય. આવ્યા વર્ષા કાળના દિન ગાજે, વર્ષે ને થાય પર્જન્ય એટલે કે વરસાદ. થાય આકાશે વીજળી પૂરી, બોલે કોકિલા વાણી મધુરી. ત્યાં તો મોર બપૈયા બોલે, મહાતપસીના મનડા ડોલે. માળિયા તળે સાગર ગાજે, અંગે નવ સપ્ત શણગાર સાજે. તેલ મર્દન મંજન અંગે, ચર્ચે ચંદન કેસર સંગે. નેત્રે અંજન આભરણ સાર, મુખે તાંબુલ કેરો હાર. તપે તિલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શિર રાખડી શોભા ઘણી, ચોટલો જાણે કે નાગની ફણી. શિષફલ શેથે સિંદૂર, તેણે મોયો અનિરુદ્ધ સૂર. કાને જાળ અમૂલક, જોઈ કામ કુંવર રહ્યું છે મોહી. નાકે સોહે મોતીની વાળી, તેને અનિરુદ્ધે રહ્યો છે નિહાળી. તારી નારી તારી નાસી કાનો મોર, ન હોય ભૂષણ ચિત્તનો ચોર. રક્ત અધર હસે મંદ મંદ, નહીં હાસી એ તો મોહનો ફંદ. પંકજમાં મેઘ બિંદુ પડતા, મોતી મોરના અધરે ચડતા. ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે ગાલે પડ્યા ખંજન. મોયો મોયો તે મુખને મોડે, મોયો મોયો ભ્રુકુટીને જોડે. મોયો મોયો સ્નેહને સંઘે, મોયો મોયો હાર ગળ બંધે. મોયો મોયો તે હસ્ત કમળે, મોયો મોયો ઉર્ગળ સ્થળે. મોયો મોયો અગર જાને મેકે, મોયો મોયો ચાલને લેકે. મોયો મોયો ઝાંઝરના જમકે, મોયો મોયો ઘૂઘરીને ગમકે. મોયો મોયો તે પ્રેમને પાસે, મોયો મોયો તે મંદ મંદ હાસે. દેખી એક સ્તંભનું ધામ, તેથી વિસર્યું દ્વારિકા ગામ. ઘણું ભક્ષ ભોજન પામ્યો, આપ તેણે વિસરી ગયા મા બાપ. પામ્યો અધરામૃતનું પાન, ગયું વિસરી હરિનું ધ્યાન. નિરુકસ વિષયનો સ્વાદ, તેણે વિસરી કુળ મરજાદ. ઓખા સ્નેહ તણો સાગર, તેને વિસર્યું રત્નાકર. અનિરુદ્ધની ચાલ છે ગમતી, હિંડે નારી નેહથી નમતી. મહિલા મહિલા એમ ઓચરતો બોલતો, હિંડે નારીની પૂઠે ફરતો. ખેલો કીધો છે મૃગ નયને, નવ જાણી દિવસ કે રેન. અંગો અંગ કામ રહ્યો રમી, ચારે નેત્રે જરી રહ્યો છે અમી. સ્ત્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે ધાય ધાય. શુદ્ધ બુદ્ધ તો વિસરી ગઈ, એમ ચોમાસું ગયું વહી. ગયું ચોમાસું વિષય રમતા,
આવ્યો આશ્વિન એટલે કે આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી વિલાસ રે. કળું 23. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે, તવ આવ્યો આશ્વિન માસ. એક સમયે સહી રે, શરદ ઋતુ સમય નર ને નાર, માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિવસ આવ્યો સાર. ચંદ્ર કિરણ ચાંદની રે, બેઠા હિંડોળે નર ને નાર, હાસ્ય વિનોદસુ રે, કરતા ક્રીડા વિવિધ પ્રકાર. રક્ષક રાયના રે, તેને દીઠી રાજકુમાર, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખાજી દિશે હવે નાર. ચિત્રલેખા નહીં રે, એકલડી દિશે છે એ, રાતી રાતી આખડી રે, પ્રફુલ્લિત દિશે એની દે. હિંડે ઉર ઢાંકતી રે, સકે થયા છે નખપાત, અધર પર શામ તારે એટલે કે હોઠ પર શ્યામ તારે, કોઈ પુરુષ દંત ના ઘાત. સેવક સંચરિયા રે, કાંઈક એક દેખી મન વિચાર, મંત્રી કુંભાર ને રે, જઈને કયા સમાચાર. પ્રધાન પરવરીઓ રે, જ્યાં છે અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કંઈક આપણને લાંછન, રસના છેદીએ રે, હું કેમ કહું કઠણ વચન. બાળકી તમ તણી રે, એ તો થઈ છે નારી રૂપ, વાર્તા સાંભળી રે, આસનથી ડગ્યો છે ભૂપ. ધજા ભાંગી પડી રે, તે તો આફુડી અકસ્માત, બાણ કોપ્યું ઘણું રે, મંત્રી સાચી કહો ને વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધજા થાશે પતન, ત્યારે તું જાણજે રે, કે કોઈ શત્રુ થયો ઉત્પન્ન. જાઓ મંત્રી તમે રે, જુઓ પુત્રીની સી છે પેર, કોઈ જાણે નહીં રે, તેમ તેડી લાવો એને ઘેર. પ્રધાન પરવરીઓ રે, સાથે ડાયા ડાયા જન, ઓખાજીને માળીએ રે, હેઠા રહીને વધે છે વચન. કુંભાર ઉચર્યો રે એટલે કે બોલ્યો રે, ઓખાજી દિયોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. થરથર ધૂતતી રે, પડી કોઈ પેટડિયામાં ફાળ, શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. તમો રખે બોલતા રે, કંઠજી દેશોમાં દર્શન, મુખ ઉડી ગયું રે, થયા સજળ બનેના લોચન. કસળ કસ્યા વિના રે, કંચોડી ઓળા છે આભરણ. બારીએ બાળકી રે, ઊભી રહી છે ત્યાં આવી, કુંભારે કુરીને રે, અભય વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલી કેમ દેખાય, કન્યા રૂપ ક્યાં ગયું રે, કેમ તું નારી વેશ જણાય. શરીર સંકોચતી રે, કાં બે બાકડી તું બેની, ઘરમાં કોણ છે રે, શીઘ્ર સાસે સાચું કે ને. ગળ સ્થળે કર દિશે છે, કોઈ પુરુષ દંતના ઘાત, સણગડ તાણતી રે, બોલે આખી ભાંગી વાત. દિલ વારું નથી રે, કીધું ચિત્રલેખા એ શયન, તેણે હું વ્યાકુળી રે, દુખણી ભરું છૌ લોચન. મંત્રી ઓચરે રે, બાયકા બોલા આળ પંપાળ, હેઠા ઉતરો રે, નહીં તો ચઢીને જોશું માળ. માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. કડવું 24. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાટક્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ઘટપણે ગઈ શાન.
પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો ક્ષુદ્ર વચન, એવા સારું કીધી જોઈશે જીભલડી છેદન. હું તો ડાયો દાનવ તુને જાણતી, ભારે ખમ કોંભાડ, એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કેવા દેની તું મારી માતને, પછી તારી રે વાત, હત્યા આપું હું તુજને, કરું જંજાપાત. કુંભાર લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર, પછી એને કાલાવાલા માંડ્યા, ન જાણ્યું સ્ત્રીનું ચરિત્ર. બાઈ રાજાએ મુજને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ, પૂછવા માટે શું આવડો રંગ ઉપર ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો, બાણાસુરની રે પાસ, રાજાએ મંત્રીને કહેવડાવ્યું, ચઢી જુઓ ને આવાસ. કુંભાર ક્રોધ કરી ગાજ્યો, વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આગના સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા, ચંપાસે સ્વામી. હોકારો અસુરનો સાંભળી ઉભો થયો અનિરુદ્ધ, મેઘની પેરે ગાજ્યો, કાપી નગરી રે બધ. મંત્રી કહે સુભદ સાંભળો, કોઈ બોલ્યો યોદ્ધો અહીં, આપણે નાદે હાકી ઉઠ્યો, મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથ બાથ ઘાલ્યો, શું જાવો છો વહી, મરડી મરડી જાઓ યુદ્ધને, દેવડા જાવું કહી. કે આસો ઉજમ વઢવા તણો, સામું નથી કામધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ત્યાં ઋતુ સંગ્રામ. ત્યારે અનિરુદ્ધ કહે, નાથ કહે સુણો સુંદરી, વાત સગડે રે થઈ, હવે ચોરી સાની, આપણે બેસીએ બારીએ જઈ. કામ કુંવર ઓખા ઉછંગે લીધી રે. કડું 25. જોડી જેવા મળ્યા યોધા ટોળેજી, ઓખા લીધી અનિરુદ્ધે ખોળેજી. કંઠે બાહેડી ગ્રહી છે બાળાજી, દેખી કુંભારને પ્રગટી જવાળાજી. જવાળા પ્રગટી રે ભાલ ભૂગુટી, સુગડ તેડિયા જમલા. મંત્રી કહે કે ભાઈ સબળ શોભે, જેમ હરિ ઉછંગે કમળા. લઘુરૂપ કોઈ લક્ષણવંતો, સુતાની સંગે બેઠો, પ્રવેશને જ્યાં પવન કેરો, તો એ માળિયામાં કેમ બેઠો. નિસંગ નિર્ભય થઈને બેઠા, નીલજ નર ને નારી, કુચ ગ્રહણ ચુંબન કરે, કાંઈ લજ્જા ન આણે હમારી. ઓખાએ ઉત્પાત માંડ્યો, ધાય ધાય ને દે સાઈ, પ્રધાન કહે કોઈ પુરુષ મોટો, કારણ દિશે છે કાઈ. અમુજ વરણી આખડી, એ ભ્રુકુટી મુક્તે ચાપી, રોમાવડી વાંકી વળી, વઢવાને રહ્યો છે ટાપી. માળ ઘેર્યો સુગડ સર્વે, બોલતા તાળ, ઓહો વિચારી જન ઉત્તર હેઠો, એમ કહે કુંભાર. અરે અલ્પ આયુષ્યના ધણી, યમપુરીના માર્ગસ્થ, અસુદ્રેશ સરખો રીપુ મસ્તક, કેમ બેઠો થઈને સ્વસ્થ. બાણ રાયની કીકરી, તેની અમરને થાય આળ, તે તું રાજકન્યાની સંગે, ચડી બેઠો કેમ માળ. સાચું કહે જેમ શીશ રહે, કોણ નાત કુળને નામ, જતારત હોય તે બોલજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. ત્યારે અનિરુદ્ધ વળતું બોલ્યો, તમે સાંભળો સુભટ માત્ર, હું ક્ષત્રિય નંદન ઈચ્છાથી આવ્યો, બાણાસુરનો જામાત્ર, એટલે કે જમાઈ. મંત્રી કહે અલિયા, બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાઈ સાને બાળકા, કોણે આપ્યું કન્યાદાન. અપરાધી પ્રાણી ઉત્તર હેઠા, છે બાણાસુરની આણ, આ દેખ્ય તારા પ્રાણ લેશે, મરણ આવ્યું તું જાણ.
જીવવાનો ઉપાય નહીં, પડી જે વારે ચૂક, હોય કેસરી તો હાંકી ઉઠે, પણ દિશે છે જંબુક. બોલબળના સાંભળી બળે બોલ્યો કામ બાણ, બારીની ભોગળ કર્મા એટલે હાથમાં લીધી, ઈચ્છા કીધી દેવા ફાળ. ફાળ દઉને અંત લેવું, હોકારો જવા કીધો રે, ઓખાએ અનિરુદ્ધને ઊંચકી ઘરમાં લીધો રે. કડવું 26મું. કામિનીએ જ્યારે કટક દીઠું અને થઈએ નિરાશ, અરે દેવતે એ શું કીધું, મને હતી મોટી આસ. વાલા કેમ વડસો રે મારા નાધડિયા ભરથાર, બોલાવી બોલે નહીં, પડી થઈ આસ ભંગ, ઉઠાડી બેઠી કરી તેનું વદન નિહાળે કંથ. મારો મદન મનોહર કંથ. તીવ્ર બાણ જ્યારે છૂટશે રે, કેમ સેસો કોમળ શરીર, એવું શ્રવણે સાંભળીને હાકી ઉઠ્યો વીર. મારા પિતાને રે જાણ થયું છે, કટક મોકલ્યું ફ્રોડ, બાણા. અરે સ્વામી તમે ઠાલે હાથે આયુધ નથી રે એક, 4 લાખ વીર પાઠવ્યા, સામા થતા ધરો વિવેક. અબળા તુને શું કહું રે, તું તો થઈ રે અજાણ, 12 તણી ભોગળ કાઢીને લેવું સર્વના પ્રાણ. ઓખા તને શું કહું રે, તું તો ઘેલી નાર, તારા બાપે વીર મોકલ્યા તે તો મારે લેખે 4. અજાતણા ત્યાં જૂથ મળ્યા, પંચાયન મળ્યો એક, તેનું પરાક્રમ કેટલું તમે કહો ને વનિતા વિવેક. એમ કરતા નહીં છૂટીએ રે કાલા વાલા તે ફોક, જુઓ ને વાલી હું યુદ્ધ કરું, જેમ જુએ ગામના લોક. અનિરુદ્ધ મરડીને નિસર્યો રે, ઓખાએ સહાયો હાથ, પ્રીતમ વઢવા નહીં દઉં મારો મદન મનોહર નાથ. કડવું 27મું. ઓખા કહે કંથ એમ ન કીજે, બળિયા સુ વળતા બીજે, એ ઘણા તમો એક જાતે, સેના મોકલી મારા તાતે. દૈત્ય વાહનને તમે પાળા, નાજી તમે ઠાલા માલા, એને ટોપ કવચને બખ્તર, તમારા અંગે સોહે પિતાંબર. દૈત્ય અને સાંગ બાણ બહુ ભાલા, એ કઠણ તમે સુવાળા, એ તો મદોમંત બહુ બળિયા, તમે સુકોમળ પાતળિયા. સ્વામી પૂછે અસુરને ભેદો, પેલા મસ્તક મારું છે. તમને દેખીને મોહું, તમે યુદ્ધ કરો તે કેમ જોવું. ઈચ્છા અંતરની ગઈ ફીટી, દૈત્યે માળ્યું લીધું રે વીટી. પ્રભુ પ્રાણ કંપે છે મારા, મોવા દૈત્ય કરે છે હોકારા. ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રનું જાય ઓસાન. જગત ભય પામે બાણની હાકે, બાણે પૃથ્વી ચડાવી ચાકી. જેણે નાદે મેરું હલે, ચક્રવર્તી સાથે નહીં ચાલે, છત્રી સાથ રહે સર્વ બીતો, નાથજી તમે કઈ ફેરે જીતો. મંત્રી દાત રહ્યો છે કરડી, શું જાવ છો મૂછરે મરડી, માટે પેલા તે મુજને મારો, પછી નાથજી રણમાં પધારો. શશી સૂર્યવંશી નૃપ જે, તેની થરથર ધ્રુજે દે, પ્રધાન ક્રોધી પાવકની જ્વાળ, તેથી વિશેષ બાણ ભૂપાળ. એમ કહી ભરતી લોચન દેખી વારે છે સ્વામી, કંથ કહે ન કરું સંગ્રામ, તો નાસી જવાનો કોણ ઠામ. અંતે જીવતા છૂટશું નહીં, કાન મરીએ સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય, માટે ભય પામે શું થાય.
નાથે લાંછન લાગે કુળમાં, પ્રતિષ્ઠા જાય એક પળમાં. મોર બોલે ને મણિધર ડોલે, ન ડોલે તો સર્પને તોલે. વન ગાજે કેસરીને ફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. છત્રી નાસે દેખીને દર, ન હોય પુરુષ જાળવો વ્યંઢળ. હાક્યો વાઘને માંડે કાન, શાર્દુલ નહીં જાણવો શ્વાન. ઘરમાં ગોસીરો રહે પેશી, યુદ્ધો ચણ વહોણો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી, ભળ ગાજીઓને એની ભોગલ લીધી. અસુ સેના પર કોપિયો, છજે થકી ઠેકીને પડ્યો. જેમ ગ્રા પેશે બહુ જળમાં, તેમ અનિરુદ્ધ પેઠો દળમાં. જેમ ઈંદુ પેશે વાદળમાં, તેમ અનિરુદ્ધ ધાયો બળમાં. દૈત્યને આવ્યો મૃત્યુનો દાડો, ગાજ્યો અનિરુદ્ધ ઘન અખાડો. પડતામાં બહુ પડતાળિયા, ભોગળ પ્રહારે ધરણીએ ધાળિયા. કુંભાળે સેનાને ફેરી, ચાવદો યુદ્ધો લીધો ઘેરી. ગજ જૂથમાં લઘુ કેસરી, બહુ વીટી વળ્યા છે વેરી. ચંદનને બાવળીએ જીતી, અસુરે અનિરુદ્ધ લીધો વીટી. દાનવ કહે માનવ સુઈ, અમે સિંહણમાં મૃગ બાળ તુઈ. મુગટ મંત્રીને ચરણે ધરો, તો મૃત્યુ થકી ઉપચરો. નાખે દૈત્ય ભારી મુદુગલ, તેમ અનિરુદ્ધ ભુજ ભોગળ. વિષ સહસ્ત્ર અસુર તૂટ્યા, એકી વારે સર બહુ છૂટ્યા. આયુ ધારા રહી છે વર્ષી, પડે પલિગ પટીને ફરસી. દાનવ ધાયા છે ટોળે ટોળા, વર્ષે ભીંડી પાલને ગોળા. થાય ધૂંધ ભીનો ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંક્યા અસ્થિ દેહ હલકાર, થાય ખડક તણા ચડકાર. મંત્ર અગ્નિના ઘુઘવાટા, બોલે બાણ તણા સુસવાટા. રથ ચક્ર ગાજે ગડગડાટ, હોય હઈ તણા હળાટ. છૂટે બાણો સણસણાટ, થાય ગગને ધજા ફળફડાટ. દેખી દોરેલા નાથનો ઘાટ, થાય ઓખાને ઊંચાટ. દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધ મુકાવે વાટ. કોઈ જીક્યા જાલીને કેસે, કોઈને ઉડાડ્યા પગની ઠેસે. કોઈને હણિયા ભોગળને ભડાકે, કોઈના મુખ ભાંગ્યા લપડાકે. કોઈ અધ સસ્તા, કોઈ મૂરા, કોઈ પૂરા, એમ સેના કરી ચકચુરા. તે રણ ભયાનક ભાસે, બળ દેખીને ઓખા ઉલાસે. મેં તો આવું નહોતું જાણ્યું, કે ચિત્ર લેખાએ રત્ન જ આપ્યું. સોની સ્પર્શ થયો છે દિલે, નાથજી રણ રુધિર જીલે. ભળ ગાદીઓને પડ્યું ભંગાળ, નાઠો કુંભાળ લઈને પ્રાણ. થયું બાણાસુરને જાણ, કે એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરેશને ચડ્યો કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. સર્વ સૈન્યા તે તત્પર કીધું, ચઢ્યો રાય દદામું દીધું. પ્રલય અગ્નિ જેવો જાજલ્ય, બાણરૂપ થયું મદતુલ્ય. ચડતો રાય ક્રોધે ગડગડ્યો, જાળ્યું ઓખાએ રણ તાટે ચડ્યો. સૈન્યના લોક આગળ ચાલ્યા, કરમાં બહુ ભાલા ચાલ્યા. વાગી હાક તે ચડ્યો બાણ, તે તો થયું ઓખાને જાણ. જાણ થયું જે તાત ચડ્યો, કોણ જીતશે શસ્ત્ર હાથ રે. આસોડા ભરતીને શોક ભરતી, ઓખા સાદ કરતી નાથને રે. કડવું 28મું. કે મારા સ્વામીજી ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય તે ચારે રે પાસ, હવે શું તાસે રે જાદવજી. એ બળિયા સાથે બાથ નાથ કેમ ભીડો રે જાદવજી. હું કહું છું તમારી દાસી, નાસીને હિંડો રે જાદવજી.
આદળ આવ્યું બળવંત દિશે રીસે રાતા રે જાદવજી એકડા અસુરને મુખે રખે તમે જાતા રે જાદવજી ઓગજ આવે બળવંત દંત કેમ શેષો રે જાદવજી અસુર અરણવ ધાયા તણાયા જાસો રે જાદવજી એમ જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી એકલાને આશરો સાનો માનો પ્રતિબોધ રે જાદવજી ધીરા થાઓ ને ધાવો વધે તો ફાંસુ રે જાદવજી મારી જમણી ફરકે છે આખરે વર્ષે આંસુ રે જાદવજી મને દિવસ લાગે છે જાકો નાખો રે ભોગલ રે જાદવજી તે તો ન સમજે સમજાવ્યું આવ્યું દળ રે જાદવજી તમે મુજ દેવડીના હંસ મૂકો ને યુદ્ધ રે જાદવજી પાછા વળો લાગુ પાય માનો મારી બુધ રે જાદવજી ખેલી દિશે છે ધરણી તરુણી તારી ટેવ રે રાણીજી અમો બાણ થકી નહીં ઓસરશું રે કરશું સેવ રે રાણીજી અનિરુદ્ધ જો રણથી ભાગે લાગે શ્રી ગોપાળ રે રાણીજી નાઠે અર્થ ન એકેય સુજે સી કીજે ચાલ રે રાણીજી ચાલ સી કીજે અંત આવ્યો ઉગાસે મોરાર રે ઘસ્યો નાથને હાથ ઘસ્યા રોવા લાગી ના રે હવે પછીની કથા આવતીકાલે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય રઘુપતિ